અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર મળશે। આજે અમદાવાદ અને મહેસાણાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે। રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે। આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત 5 મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પ્રદેશ ભાજપ દ્વારા સંબંધિત મહાનગરપાલિકાઓને સત્તાવાર મેન્ડેટ મોકલવામાં આવશે। ત્યારબાદ મનપાઓમાં સામાન્ય સભાનું આયોજન થશે, જેમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે। મહાનગરપાલિકાઓમાં નવા નેતૃત્વને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। વિવિધ દાવેદારો અને જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોબિંગ પણ તેજ બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આ કોર્પોરેશનથી લાઈવ દ્રશ્યો આપની સમક્ષ આપ જોઈ રહ્યા છો। વિવિધ દાવેદારો અને જૂથો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોબિંગ પણ તેજ બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। 2.5 વર્ષ માટે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત। અમદાવાદ મહાનગરપાલિકામાં આજે નવા પદાધિકારીઓની વરણી થવાની છે। મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક થશે। વિપક્ષ ઉમેદવાર ઉતારતા બોર્ડ બેઠકમાં થશે ચૂંટણી। સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાયા છે। જી ઝલક, શું છે વધુ વિગત? બેઠકો માટે છે તે ચૂંટણી યોજાઈ હતી અને બરાબર 1 મહિના બાદ એટલે કે આજે 26 મેના રોજ જે છે તે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડક સહિતના જે પદાધિકારીઓ છે તેની નિમણૂક કરવામાં આવશે। અને આ વખતે જે મેયર પદ છે તે ઓબીસી છે, તે ઓબીસી પુરુષ માટે અનામત છે। ત્યારે જે મેયર છે તે મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે નામોની જાહેરાત કરવામાં આવશે। થોડીક ક્ષણોમાં જે બેઠક છે તે બેઠકનો પ્રારંભ થશે અને જે નામ છે તે જાહેરાત કરવામાં આવશે। જે મેયર માટેનું જે નામ છે તેમાં જે થલતેજના કાઉન્સિલર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે હિતેશભાઈ બારોટ છે, તેમનું નામ પણ ચર્ચામાં છે। સાથે સાથે બોડકદેવના કાઉન્સિલર છે ધરમસિંહ દેસાઈનું નામ પણ ચર્ચામાં છે। તો જે વેજલપુરના જે કાઉન્સિલર છે તેમનું નામ પણ ચર્ચામાં છે। ત્યારે જે હિતેશભાઈ છે જેમનું નામ ચર્ચામાં છે, હિતેશભાઈ તમારું નામ પણ ચર્ચામાં છે, શું કહેશો? બેન, ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ ચર્ચા નહીં હતી। ચર્ચા હોય પૂરા થઈ જાય। હમણાં તમે કવર ખુલે એટલે સાચી માહિતી મળશે। તમે જોયું તે રીતે કે હાલ જે કાઉન્સિલરો છે તે 100 જે કાઉન્સિલરો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને થોડીક જ ક્ષણોમાં જે કવર છે જે ભાજપ છે તે ભાજપ દ્વારા મોકલવામાં આવ્યું છે તે કવર જે ખોલવામાં આવશે અને ત્યારબાદ જે 5 પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે। મેયર ઉપરાંત જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નામ પણ જાહેર કરવામાં આવશે। જેમાં જે ખોખરાના જે કોર્પોરેટર છે કમલેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે। તો ઘાટલોડિયાના કાઉન્સિલરનું નામ પણ ચર્ચામાં છે। થોડીક ક્ષણોમાં જે બેઠક છે તે બેઠકનો પ્રારંભ થશે। તમે જોઈ શકો છો કે જે અમિત શાહ છે, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ છે વગેરે જે છે તે આવી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં છે તે બોર્ડ બેઠકનો છે તે પ્રારંભ થશે। જી તો થોડી વારમાં જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અને નામો જાહેર થશે। મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે। અરે હા, પણ ક્યાં જવું? હલો હલો મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક થવાની છે। 2.5 વર્ષ માટે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત। અમદાવાદ મહાનગરપાલિકામાં આજે નવા પદાધિકારીઓની વરણી થવાની છે। મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક થવાની છે।
અમદાવાદમાં વિપક્ષ ઉમેદવાર ઉતારતા બોર્ડ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. ભાજપની બહુમતી વચ્ચે ચૂંટણી માત્ર ઔપચારિક. મેયર, ડેપ્યુટી મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની થશે નિમણૂક. હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, રાજુભાઈ મુખી મેયર પદની રેસમાં સૌથી આગળ છે. ભાજપની બહુમતી વચ્ચે ચૂંટણી માત્ર ઔપચારિક. 2.5 વર્ષ બાદ હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, રાજુભાઈ મુખી ના નામ ચર્ચાઓમાં છે. સૌથી આગળ 2.5 વર્ષ માટે મેયર પદ ઓબીસી પુરુષ માટે અનામત. અમદાવાદ મહાનગરપાલિકામાં આજે નવા પદાધિકારીઓની વરણી થવા જઈ રહી છે.